અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે 12 ઓગસ્ટની વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વિવિધ વિસ્તારોમાં સવારથી જ છૂટોછવાયો ઝરમર વરસાદ પડી રહ્યો છે। સવારથી વરસાદી માહોલના પગલે અનેક સ્થળોએ ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી। સુભાષ બ્રિજ, આરટીઓ, સાયન્સ સિટી, ગોતા, એસજી હાઈવે, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, વાડજ, ન્યુરાણી, શાહીબાગ, નરોડા, કોતરપુર, સરદારનગર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। રાજ્યમાં 5 વર્ષમાં 3017 કિમી ગ્રામીણ સડક યોજનાને મંજૂરી। દેશના છેવાડાના ગામો અને વસાહતોને જોડવા માટે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હાથ ધરવામાં આવી રહી છે। આ યોજના હેઠળ વર્ષ 2019-20થી ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના 6 ઓક્ટોબર સુધી 1.40 લાખ કિમી રસ્તાની મંજૂરી આપવામાં આવી। આ સમય દરમિયાન કુલ 1.67 લાખ કિમી ગ્રામીણ રસ્તાઓનું કામ પૂર્ણ થયું છે। રાજ્યસભામાં ગ્રામ વિકાસ મંત્રાલયે રજૂ કરેલા આંકડાઓ મુજબ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 3017 કિમી ગ્રામીણ રસ્તાઓને મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકી 2765 કિમી એટલે કે 92% કામ પૂર્ણ થઈ ગયું છે। એરપોર્ટના વોશરૂમમાં પેસેન્જર 1 કલાક ફસાયો। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના લાઉન્જના વોશરૂમમાં એક પેસેન્જર ફસાઈ જતા દરવાજાનું લોક તોડીને 1 કલાકે બહાર કઢાયો હતો, જેને કારણે એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 20 મિનિટ મોડી ઉપડી હતી। એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ શનિવારે બપોરે 1:40 વાગે ટેક ઓફ થવાની હતી। આ ફ્લાઇટમાં ધર્મેન્દ્ર ગાંધીએ બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરાવી હતી। અમદાવાદમાં રોંગ સાઇડ હેલ્મેટ વગરના વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઇવ શરૂ। ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદમાં વાહન ચાલકો હેલ્મેટ ન પહેરતા હોવા અંગેની ગંભીર ટિપ્પણી કરવામાં આવી હતી, જે બાદ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ અને હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની ડ્રાઇવ શરૂ કરાઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવ કરવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસમાં હેલ્મેટ વિનાના 6513 વાહન ચાલકોને ઝડપી 33.09 લાખનો દંડ વસૂલ કરાયો છે। અમદાવાદની 3 કિમી યાત્રામાં અમિત શાહની હાજરીમાં 50,000થી વધુ લોકો જોડાશે। સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા રાજ્યના 4 મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 13મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે। શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી 3 કિમી લાંબી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે। બીપીએલ અંત્યોદય પરિવારોને વધારાના ખાંડ તેલ અપાશે। આગામી જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજ્ય સરકારે અંત્યોદય અને બીપીએલ પરિવાર માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવામાં આવશે। અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યના 8 લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના કુટુંબોને પ્રતિ કાર્ડ 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। અમદાવાદ કાલુપુર સ્ટેશન રીડેવલપમેન્ટ અને વિરમગામ કટોસણ રોડ બેચરાજી મહેસાણા સેક્શનનું નિરીક્ષણ। પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રાએ 11 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ સાઇટની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પર ચાલી રહેલા રીડેવલપમેન્ટ કામની સમીક્ષા કરી હતી। આ સિવાય અમદાવાદ પંટણના અમદાવાદ વિરમગામ કટોસણ રોડ બેચરાજી રણુજ મહેસાણા સેક્શનનું સુરક્ષા નિરીક્ષણ કર્યું। ડ્રગ્સ માફિયાની ડાર્ક વેબથી નશાના સામાનની હેરાફેરી। રાજ્યમાં દિન પ્રતિદિન ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે। ડ્રગ્સ માફિયાઓ અવનવી તરકીબો અપનાવીને હેરાફેરી કરતા હોય છે। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેનની પોસ્ટ ઓફિસમાંથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા વિવિધ દેશોમાંથી આવેલા પાર્સલમાંથી 5.670 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે। 37 જેટલા પાર્સલમાંથી ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 1.70 કરોડની થાય છે। અમદાવાદના ફિલ્મ પ્રોડ્યુસર સામે છેતરપિંડીની ફરિયાદ। રાજકોટના રેલનગરમાં સાધુ વાસવાડી કુંજ રોડ પર શ્યામજી ટાઉનશીપમાં રહેતા અને સરકારી કોન્ટ્રાક્ટ આપતા ધમકી સામે અમદાવાદના ફિલ્મ પ્રોડ્યુસરે સરકારમાં ફ્રૂટ પેકેટ મોકલવાના કોન્ટ્રાક્ટમાં રૂપિયા મળશે તેવી લાલચ આપી 21.42 લાખની છેતરપિંડી કરી। આ અંગેનો કોન્ટ્રાક્ટ ચાલુ નહીં થતાં આ મામલે સરકારી કોન્ટ્રાક્ટર મહિલાએ રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફિલ્મ પ્રોડ્યુસર સામે ફરિયાદ નોંધાવી છે। આ ફિલ્મ પ્રોડ્યુસર હાલ છેતરપિંડીના કેસમાં ભુજ જેલમાં હોય તેનો કબજો લેવા રાજકોટ પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં પત્નીની પતિ વિરુદ્ધ ફરિયાદ।
લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા વિવાદો થતા હોય છે. ઘણી વખત દહેજ જેવી બાબતે પત્નીને પતિ અને સાસરો દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે શહેરમાં સમાજના રીત રિવાજ બાદ લગ્ન થયા બાદ પરિણીતાને સાસરિયાઓ દ્વારા ત્રાસ મળતા તે પિયરમાં રહેવા આવી અને તેના પતિએ ધમકી આપી. ઉપરાંત પરિણીતાના કાકાના ઘરની બારીઓના કાચ પણ તોડી નાખ્યા હોવાની આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.